નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે 21મી જુલાઈ 2025નો દિવસ છે, સોમવાર છે। આજે સવારથી હું, અમારા હરેશભાઈ અને અમારા જયસુખભાઈ અમે નક્કી કર્યું કે આપણે વિસાવદરની સરકારી જે હોસ્પિટલ છે, અત્યાર સુધી તો એ CHC હતી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું। હવે પછી એને SDH એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ થવાની છે। આજે અહીંયા હું આવ્યો અને મેં લગભગ આખી હોસ્પિટલના બધા જ સુવિધા, બધા જ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી છે। આ દરમિયાન બે અતિ ગંભીર બાબત મને જાણવા મળી છે અને એના માટે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે આટલી હદે સરકાર આપણી યારે ખોટું કામ કરી રહી છે, સરકાર આપણને લૂંટી રહી છે, સરકાર આપણી સાથે છેતરપિંડી કરે છે, ગરીબ માણસોનું લોહી ચૂસે છે અને આપણને ખબર જ નથી કે આપણી યારે સરકાર શું કરી રહી છે। આજે હું જ્યારે હોસ્પિટલમાં આવ્યો તો બે અત્યંત ગંભીર ભ્રષ્ટાચારની બાબત મારી સામે આવી છે। એક સારી બાબત એ છે કે સ્ટાફમાં જેટલા પણ લોકો છે અહીંયા, ડૉક્ટરોથી લઈ બધા સારા માણસો છે, યંગ છે, ભણેલા છે, થોડા ઘણા પોતાની રીતે મહેનતુ છે, સારી રીતે કામ કરવાની એમની ભાવના પણ છે। ક્યાંક સરકારી તંત્રની મર્યાદાના કારણે એ લોકો કેટલાક કામ ઈચ્છે તો પણ ન થઈ શકતા હોય, એ અલગ વિષય છે। બે મોટા ભ્રષ્ટાચારમાં એક બાબત, આપણી ડાયરી લાવો, કે મેં લખી લીધું છે બધું, કે મોટાભાગના સરકારી દવાખાનાની અંદર દવા નથી હોતી। મોટાભાગનો સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને દવા મળે નહીં, અથવા લખી આપે ને તમારે બહારના દવાખાનામાં જ દવા લેવાની હોય છે। એટલે મેં આજે જે કાંઈ સ્ટાફ હતા બધી સાથે ઘણા બધા પ્રશ્નો કર્યા, કેમ કે અહીંયા આવતા પહેલા મેં ઘણો બધો અભ્યાસ કર્યો, ચર્ચા કરી, કેટલાક ડૉક્ટરોને પૂછ્યું કે હું દવાખાનાની વિઝિટમાં જાઉં તો મારે શું શું કાળજી લેવી જોઈએ વગેરે। એક બહુ મહત્વનો ગંભીર વિષય એવો છે કે સરકારી તંત્રની અંદર દવા ખરીદવાની જે પ્રક્રિયા છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર કરે છે। કેવી રીતે? જેમ કે આ વિસાવદરની હોસ્પિટલ છે, સરકાર એવું કહે છે કે વિસાવદરની તાલુકા આખાની જે હોસ્પિટલ છે એણે આખા વર્ષ દરમિયાન જેટલી દવાની જરૂર પડશે, દવાની અનેક પ્રકારની કેટેગરી હોય, તાવની, ઉધરસની, શરદીની, સર્જરીની, બાળકોની, પુરુષોની, વડીલોની, ગાયનેકની દવાઓ, ઓર્થોપેડિકની દવાઓ, સાપ કરડ્યો હોય, ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હોય, જથ્થાબંધ કેટેગરીની દવાઓ છે। સરકારની નીતિ એવી છે કે સરકારની એક GMSCL કંપની છે, જે સરકારી કંપની છે જે દવા અને મેડિકલ સાધનો ખરીદવાનું કામ કરે છે। આ કંપની પાસે આખા વર્ષમાં એક જ વખત તમારે દવા મંગાવવાની। એટલે ઉદાહરણ તરીકે તાવની દવા પેરાસિટામોલ આવતી હોય તો અહીંના જે મુખ્ય ડોક્ટર છે એણે સરકાર પાસે આખા વર્ષનો સ્ટોક એક જ વખતમાં મંગાવી લેવાનો કે કેટલી દવા જોશે, તો અહીંથી લખીને મોકલે કે ભાઈ આખા વર્ષમાં મારે 10 લાખ પેરાસિટામોલ ટેબ્લેટ જોશે, એટલે અહીંથી 10 લાખની માંગણી આવી, બીજા તાલુકામાંથી 10 લાખની, ત્રીજામાંથી 10 લાખની। ઉપર જ્યારે ગાંધીનગરમાં જ્યારે આ GMSCL કંપનીમાં જાય છે ત્યારે એ દવાનો આંકડો થઈ જાય છે કરોડોમાં, 100 કરોડ ટેબ્લેટ, 200 કરોડ ટેબ્લેટ, 400 કરોડ ટેબ્લેટમાં એ આંકડો થઈ જતો હોય છે। આનાથી પ્રોબ્લેમ શું થાય છે? બે પ્રોબ્લેમ થાય છે કે કઈ દવાની કેટલી જરૂર પડશે એ દર 2 મહિને 3 મહિને એસેસમેન્ટ થવું જોઈએ, કેમ કે જેમ ઋતુ બદલાય, જેમ આબોહવા બદલાય, જે કોઈ વાયરસ ફેલાણો, કોઈ અટક્યો, એવી પ્રકારે રોગ આવતા હોય ને એવી પ્રકારે રોગ જતા હોય। આખા વર્ષમાં એક સાથે દવા મંગાવી લેવામાં આવે અને જો એ દવા એક્સપાયર્ડ થઈ જાય તો એક્સપાયર્ડ દવાનો ખર્ચો જે છે એ અહીંના ડોક્ટરોએ ભોગવવાનો। આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કે સરકારી દવામાં 10 લાખ પેરાસિટામોલ ડોક્ટરે મંગાવી લીધી અને 5 લાખ જ પેરાસિટામોલ વપરાય તો બાકીની 5 લાખ તો એક્સપાયર્ડ થઈ જવાની। તો એક્સપાયર્ડ દવા પાછી નથી મોકલી શકતા, એના પૈસા ડોક્ટરે, અહીંના મેન ડોક્ટર જે હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, RMO હોય, એને ભરવા પડે છે। હવે પોતે પૈસા ન ભરવા પડે એક્સપાયરી દવાના એટલે શું કરશે? થોડીક ઓછી દવા મગાવશે, ઓછી મગાવશે એટલે અહીંયા ડોક્ટરોને દવા મળશે નહીં। સરકાર હાથે કરીને શું કામ એવો કાયદો લાવ્યા કે ભાઈ એક સાથે જથ્થાબંધ દવા મગાવી લેવાની? સરકાર એવો નિયમ કેમ નથી બનાવતી કે દર 3 મહિને તમારે જે દવા વધારે જોતી હોય એ આવતા 3 મહિનાના સ્ટોકમાં વધુ મગાવી લેવાની, અને જે દવા ઓછી જોતી હોય એ નવા 3 મહિનાના સ્ટોકમાં ઓછી મગાવવાની। 3 મહિનામાં જે દવા મગાવી છે 3 મહિનાના અંતે વધી હોય તો તરત પાછી આપી દેવાની। જે દવાખાનામાં જોતી હોય, બીજા કોઈ દવાખાનામાં એ દવાની જરૂર હોય તો ત્યાં સપ્લાય થઈ જશે અને અહીંયા નવી આવશે। તો દવા ખરીદવાની સિસ્ટમ જો દર 3 મહિનાના આધાર ઉપર કરવામાં આવે તો બહુ સારું થાય, પણ દર 3 મહિનાના બદલે દર આખા વર્ષની એક સાથે દવા શું કામ મગાવવામાં આવે છે?
એક દવાખાનામાં લગભગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે 1000 પ્રકારની દવાઓ આવતી, 1000 પ્રકારની. નાના બાળકોની 100 પ્રકારની દવા, મહિલાની 100 પ્રકારની દવા, પુરુષની 100 પ્રકારની દવા, હાડકાની 100 પ્રકારની દવા હોય, આંખની દવા, નાકની દવા, 100 પ્રકારની દવા. તો કોઈ એક દવાખાનામાં 1000 પ્રકારની દવાઓ આવતી હોય, જેમાં લિક્વિડ ફોર્મમાં આવતી હોય, ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય, કેપ્સ્યુલ ફોર્મમાં આવતી હોય. કરોડોનું બજેટ બને છે આ દવા ખરીદવાનું. કરોડો રૂપિયાની દવા ખોટે ખોટી ખરીદાય છે, ખોટે ખોટી આવે છે, ભ્રષ્ટાચાર થાય છે, અને સામાન્ય માણસને તાવની ટીકડી દવાખાને મફત નથી મળતી. આજે હું દવાખાનામાં આવ્યો તો મને આ મુદ્દો જાણવા મળ્યો કે દવા ખરીદીની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ GMSCL કંપનીના માધ્યમથી થઈ રહ્યું છે, અને અંતમાં કોઈ પણ વ્યક્તિને સામાન્ય જે દવાઓ હોય એ મળતી નથી.